चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે ક્યાં આવ્યા હતા? નાડી સુધી આવ્યા ને? સેન અને સુપર્ણનો દાખલો આવ્યા હતા. પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા બતાવી હતી, જીવ અસંગ રહે છે તે બતાવ્યું હતું. પુરુષના બંધનો જે તો અવિદ્યાનો જે કારણ જે છે તે યાજ્ઞવલ્ક્ય સમજાવ્યો અને તેના કારણે જે બંધ અવસ્થામાં આવે છે જીવ તેનો પણ કારણ કહ્યો. હવે પછી યાજ્ઞવલ્ક્ય મોક્ષનો વર્ણન કરે છે. એટલે જ્યાં અવિદ્યા કામ અથવા તો કર્મ ઇત્યાદિ ભાવ જે છે તેનો અભાવ હોય તો અવિદ્યા કામ ઇત્યાદિ જે બધા ભાવો છે તેનો જે સર્વથા અભાવ હોય તેવા મોક્ષનું વર્ણન કરે છે. અને મોક્ષનું વર્ણન જે છે તે સુષુપ્તિ અવસ્થામાં, કેમ કે મોક્ષનો જરા ટેસ્ટ મળે છે તેથી સુષુપ્તિથી શરૂ કરે છે. સુષુપ્તિ અવસ્થા આવે સુષુપ્તિ અવસ્થાનો અહીંયા વર્ણન કરે છે. તો 21મી જે શ્રુતિ છે તેમાં સુષુપ્તિ અવસ્થાનું વર્ણન છે. અને સુષુપ્તિ અવસ્થાની અંદર તે કેમ કે સુષુપ્તિ અવસ્થામાં એક વિશિષ્ટ પ્રકારનો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. જો કે છે ટેમ્પરરી, પણ એ અદ્વૈતનો અનુભવ થાય છે. આવ્યું સમજમાં? તો જે અદ્વૈત સુષુપ્તિ અવસ્થામાં છે તે હવે એનું વર્ણન કરે છે. તો તદ્વા અસ્યૈતદ અતિછંદા અપહપાપ્મ અભયરૂપમ તદ્યથા પ્રિયયા સ્ત્રિયા સંપરિષ્વક્તો ન બાહ્યમ કિંચન વેદ નાંતરમ એવ અયમ પુરુષઃ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્તો ન બાહ્યમ કિંચન વેદ નાંતરમ તદ્વા अस्यैतद आत्मकाम अकाम रूप शोकांतरम. તો હવે અહીંયા જુઓ, તદ્વા અસ્યૈતદ અતિચ્છંદા અપહત પાપમ અભય રૂપમ એમ કહ્યું છે. તો અપહત પાત્મત્વ જે છે તે તો બ્રહ્મમાં છે, જીવમાં તો છે અને અભયતા પણ જીવમાં જ નથી. એ તો
બ્રહ્મનો છે લક્ષણ. અપહત પાપમત્વ પણ તે બ્રહ્મનું લક્ષણ છે. અને અતિચ્છંદ જે છે એટલે છાદયતી ઇતિ છંદ. છાદયતી ઇતિ છંદ એટલે જે છેદન કરે તે છંદ. અતિછંદ જે છે જે પાર જેની પાર જતું રહે તે અતિછંદ. છાદયતી ઇતિ છંદ. છેદન કરે તો અતિછંદ થઈ ગયો. સમજમાં આવ્યું ને? એટલે કયા પક્ષે લીધું એ છેદન કરે એટલે સમજાવું જરા. સમજાયું પહેલા અતિછંદા સમજમાં આવ્યું પેલા? અતિછંદ સમજમાં આવ્યું ને? શબ્દાર્થ સમજમાં આવ્યો પેલા, રાઈટ? હા, શબ્દાર્થ સમજમાં આવ્યો. હા, શબ્દાર્થ ને કેમ અહીંયા અતિછંદા શબ્દ વાપર્યું છે? કેમ કે સુષુપ્તિની અંદર શું થાય છે કે જીવનો અને નાડીનો આચ્છાદન, જીવને નાડીનો આચ્છાદન રહેતો નથી. મેં કહ્યું તું કે એનેસ્થેશિયા આપી દો ને, નાડીનો આચ્છાદન જતો રહે ટેમ્પરરી. વધારે મોર્ફિન આપી દો ને કોઈને, એટલે મને જયારે પેન થાય ને ત્યારે ડોક્ટરો મને કે મોર્ફિન લેવું છે. મેં કહ્યું ના ભાઈ મારે લેવું. પણ એક વખત એમણે આપ્યું હતું મને મોર્ફિન. મોર્ફિન આપે ને તો તમને પેન તો જતું રહે પણ તમને એ પણ હોશ ન હોય કે તમે છો કોણ. એટલે મને માથાનો દુખાવો જયારે બહુ જ રહેતો હતો, જયારે બહુ વર્ષો પહેલા, ત્યારે મારે ઘણી વખત ઇમરજન્સીમાં જવું પડે તો ત્યાં મોર્ફિન આપવાનું કે તમને જોઈ તો આપીએ તમને પેનમાં રિલીફ થાય. એટલે જો કે આપણને તો ખબર નહીં તો પહેલી વખત આપી જ દીધું પૂછ્યા વગર. પછી ધીરે ધીરે મેં કહ્યું કે ભાઈ આ આપો ને, તો અમે ટેવ પડી જશે. પછી મેં બધા ડોક્ટરને કહ્યું ભાઈ સાહેબ એક પણ ગોળી આપતા નહીં મને, ખાલી બેનાડ્રીલ સિવાય. એટલે પછી તે વખત બંધ કરી દીધું. પછી તો જો કે હું આમે બેનાડ્રીલ પણ નથી લેતો. પણ કહેવાનો પોઈન્ટ એ છે કે જયારે મોર્ફિન આપે ત્યારે નાડ્યાચ્છેદન જે છે, આચ્છાદન જે છે, નાડી દ્વારા જે થયેલું આચ્છાદન નીકળી જાય છે. એટલે શું થાય છે કે તમને સેન્સેશન જતું રહેતું હોય છે. સેન્સેશન જતું રહે એટલે આ જે નાડી દ્વારા જે આચ્છાદન રાખવામાં આવેલું છે સેન્સેશનરી આચ્છાદન જતું રહે છે. અને એ જતું રહેવા હોવાના કારણે શું છે કે તમને પ્રકૃતિ સાથેનો સંબંધ એટલો લાગતો નથી કે હું અને મારી બોડી જે છે એ બંને સંબંધિત છે. કે તમને એનેસ્થેશિયા આપી દીધો. હવે એનેસ્થેશિયા આપો તો તમારો પગ અને તમે બંને એક છે એવું નહીં ગણો ને. હવે તમે એમ કરશો કે મને ખબર જ નથી પગ છે કે નહીં. આવ્યું સમજમાં? તમે અને એક છો એ ભાવ જતો રહે છે તે વખતે. પછી જે દ્વૈત ભાવ આવે છે એનેસ્થેશિયા. કેમ કે હવે શું થાય છે કે હવે કાપો પગને કાપો. અરે પણ પગ કપાશે તો તું જ કપાઈશ ને. પણ તે વખતે દ્વૈત ભાવ આવે છે કે નહીં કે હું ને પ્રકૃતિ જુદો. તે વખતે શું થાય છે કે કોઈ પણ અંગમાં ડાયાબિટીસના કારણે કઈ પણ અંગમાં ખરાબ થઈ જાય અંગ તો એને કાપવું પડે. કે પછી ત્યાં ફિક્સ ન થઈ શકે ઇન્ફેક્શનને લીધે. તો એને કાઢવો તો પડે ને. તો એ કાઢો તો તે વખતે તમને પછી પેલી સાંખ્યનો વિવેક જાગૃત થાય કે ઓહો નિત્યાનિત્ય વસ્તુ વિવેક પછી તમને જાગૃત થઈ જાય. કેમ જાગૃત થઈ જાય? કેમ કે તે વખતે આપણો જે બોડીનો કોઈ પાર્ટ જે છે સડી ગયો છે એને કાઢવો છે ઓપરેટ કરીને. તે વખતે કેટલો બધો સાંખ્યનો જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. 2 મહિના પગ કપાયેલા છે એટલે ખબર છે.
ઘણું કપાયું છે. આવે ને સમજમાં? તો એ વખતે સાંખ્ય એટલો બધો દ્રઢ થઈ જાય છે કે ના 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 કાળો જ, નહીં તો અમને જ હર્ટ થશે, એટલે કાળો. કેટલો બધો વૈરાગ્ય આવે છે પ્રકૃતિ સાથે, દેહ સાથે તો આવે છે ને કે હવે આ હું નથી, આ તો હવે કઈક ઓર જ છે. ખરેખર 2 મિનિટ પહેલા તો તમે જ હતા, તે તમારો પગ તમે જ હતા કે નહીં, પણ હવે નથી, કેમ કે ખરાબ થઈ ગયો. હવે એવી જ રીતે એનેસ્થેશિયા આપો તો નાડ્યાચ્છેદન જતો રહે. નાડી દ્વારા જે થયેલો આચ્છાદન જે છે એક પ્રકારનો કવર. આપણે જે સેન્સેશન સમજીએ છીએ એમાં જાય સેન્સેશન રૂપી કવર જે છે નાડી દ્વારા અપાતો સેન્સેશન જે છે એ જતો રહે. જતો રહે એટલે શું જાય પછી એક તમને એટલો બધો પ્રકૃતિ સાથેનો સેન્સેશન એટલે કે એટેચમેન્ટ ન રહે. પ્રકૃતિ સાથે એટેચમેન્ટ ન રહે તેથી શું થઈ જાય છે કે દ્વૈત ભાવ જતો રહે છે. અદ્વૈત ભાવ જે છે બ્રહ્મમાં અદ્વૈત સ્થાપિત થઈ જાય. સમજમાં આવ્યું? તેથી એવું જ કઈક સુષુપ્તિમાં અનુભૂત થાય છે. કેમ કે સુષુપ્તિ અવસ્થાની અંદર પણ બાહ્ય વિષયો હોતા નથી અને વિષયનો જે ઇન્દ્રિય દ્વારા જે ગ્રહણ જે છે થતો નથી. તો તેથી કરીને નાડ્યાચ્છેદન નો અભાવ થઈ જાય. તેથી સુષુપ્તિ અવસ્થાની અંદર એ દેખીતું છે કે હવે આપણે સ્વાભાવિક છે કે તેમાં એ અદ્વૈત ભાવનો અનુભૂત થાય. હવે અનુભૂત કરવા માટે પણ અહમનો ભાવ તો જોઈએ, ત્યાં અહમ ભાવ રહેતો નથી. તેથી કહે છે તદ્વા અસ્યેતદ અતિચ્છંદા અપહત પાપમાં અભય રૂપમ. તેથી એ કહે છે કે સુષુપ્તિ અવસ્થામાં આ બધું એમ એટલા માટે થાય છે કેમ કે અતિચ્છંદા છે અને તદ્યથા પ્રિયા સ્ત્રીયા સંપરિષ્વક્તો ન બાહ્યમ કિંચનમ ઇત્યાદિ બાહ્ય વિષયોનો ગ્રહણ થતો નથી. તેથી કરીને કહે છે વેદનાંતરમ એવ એમ પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્તો. હવે જો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્તો. તો અહીંયા પ્રાજ્ઞ પણ શબ્દ છે, શારીર પણ શબ્દ. વેદનાંતરમ એવ અયમ પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્તો. તો અહીંયા 2 શબ્દ વાપર્યા છે, શારીર અને હવે અહીંયા જુઓ કે શ્રુતિએ ભેદનો દર્શન કર્યો કે નહીં? બંને સેપરેટલી કહે છે શ્રુતિ. શારીર અને પ્રાજ્ઞ 2 શબ્દો જુદા છે અને પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્ત. એ પુરુષ જે છે પ્રાજ્ઞ દ્વારા પરિષ્વક્ત થાય છે એમ કહે છે. એટલે કે પુરુષ જે છે એ પ્રજ્ઞાત્માથી આલિંગિત થાય છે સંપરિષ્વક્તો. એટલે તો દ્વૈત ભાવ આવ્યો ને, 2 જુદા શબ્દ છે અને પુરુષ જે છે પ્રજ્ઞાત્માથી આલિંગિત થાય છે એમ કહે છે, સંપરિષ્વક્તો એમ કહે છે. તેથી કરીને પુરુષ એટલે કે શારીર અને પ્રાજ્ઞ એમાં દ્વૈતનો દર્શન થાય છે જે સ્વયં શ્રુતિ કરે છે. તો સુષુપ્તિ અવસ્થાની અંદર પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્તો જ્યારે શ્રુતિ એમ કહેતી હોય એટલે એનો મતલબ છે કે આ જે શારીરનો મતલબ એક વાત સમજો, શારીર એટલે કે આ જીવ અને પ્રાજ્ઞ એટલે પરમાત્મા. એટલે આત્મા, પરમાત્મા, આત્મા નહીં, પરમાત્મા અંતર્યામી. તો જે પુરુષ જે છે એટલે કે શારીર જે છે અહીંયા તે જીવ છે, કેમ કે શરીરની અંદર જે રહે તે શારીર. અને પ્રાજ્ઞ જે છે અહીંયા
પરમાત્મા માટે છે, બ્રહ્મ માટે શબ્દ વાપરે છે, પ્રાજ્ઞ. તો પુરુષ પ્રાજ્ઞના આત્મના સંપરિશ્વક્તો, એટલે કે જયારે સુષુપ્તિ અવસ્થામાં, જયારે એકદમ ડીપ સ્લીપમાં જયારે જીવ જાય છે, ત્યારે એ ડીપ સ્લીપની અંદર જીવ જે છે એ અદ્વૈતાનુભૂતિ કરે છે, ટોટલ નોન ડ્યુઆલિટીનો અનુભવ તે કરતો હોય છે. ત્યારે કેમ કે તે પોતાને જ ખબર નથી હોતી કે હું છું, અને તેથી કરીને તે બ્રહ્મ સાથે સમન્વિત થાય છે તે વખતે, તેટલા સમય સુધી પુરુષ પ્રાજ્ઞના આત્મના સંપરિશ્વક્તો. સમજમાં આવ્યું? એ જે જીવ જે છે તે તેટલા સમય સુધી બ્રહ્મ સાથેની અદ્વૈત અનુભૂતિ કરતો હોય છે. હવે અનુભૂતિ કોણ કરે છે? અનુભૂત કરનાર અને અનુભૂત થનાર એ બંનેનો પણ દ્વૈત ભાવ નથી રહેતો તે વખતે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે કે જીવ જે છે એ અનુભૂત કરે છે ત્યાં. કારણ કે સુષુપ્તિ અવસ્થામાં તો કોઈ અનુભૂત અને અનુભૂતિ કરનાર અને અનુભૂત વિષય એમાં પણ દ્વૈત નથી રહેતો. બરાબર. એ ક્યારે દ્વૈત નો દર્શન થાય છે એને? સુષુપ્તિમાંથી જયારે જાગે ને પાછો ત્યારે ખબર, ઓહો એ હું તો, મને તો ખબર જ નથી કે શું થયું. એ જાગે ને જયારે ડીપ સ્લીપ માંથી પાછો જાગે એટલે પછી કે શું થયું હતું, એકદમ ગાઢ નિદ્રામાં હું એકદમ મસ્ત સૂતો હતો, એટલું તો ખબર પડી કે મસ્ત એમ. સરસ ઊંઘ આવી એમ કહીએ. હું સારી રીતે ઊંઘ્યો. સરસ રીતે ઊંઘ્યો એનો મતલબ છે કે જરાક તો કોઈક તો નોલેજ હતું કે એકદમ સુષુપ્તિ અવસ્થામાં છું એમ. સમજમાં? તો જયારે જાગે ત્યારે ખબર પડે, નહીં તો જ્યાં સુધી સુષુપ્તિ હોય ત્યાં સુધી તો એ ખબર જ ના હોય ને કે હું ઊંઘું છું કે જાગું છું, એ પણ ના ખબર હોય ને. અને ઊંઘમાં મરી જાય તો બે અવસ્થા ભેગી થઈ ગઈ. હા, ઊંઘમાં મરી જાય તો? ઊંઘમાં મરી જાય ત્યારે બધી ચર્ચા નથી કરવી. ઊંઘમાં મરી જાય કે ઊંઘમાં ના મરી જાય કોઈ ફરક નથી પડતો. મુદ્દો એ છે સુષુપ્તિ અવસ્થાની અંદર શારીર અને પરમાત્મા બંનેનો વર્ણન ભેદના દૃષ્ટિથી શ્રુતિએ વર્ણન કરેલો છે. ભગવતી શ્રુતિએ ભેદ બતાવ્યો છે. જો પુરુષ પ્રાજ્ઞના આત્મના, તો તેથી કરીને અહીંયા અધિકરણનો પણ નામ છે કે સુષુપ્તિ ઉત્ક્રાંતિ ભેદેન. આવ્યું ને સમજમાં? ઉત્ક્રાંતિનો પણ વર્ણન શ્રુતિએ ભેદથી વર્ણન કરેલો છે. આ ભેદ અહીંયા આવ્યો. જો પુરુષ પ્રાજ્ઞના આત્મના, તો પછી પ્રાજ્ઞના આત્મના લખવાની શી જરૂર હતી? શ્રુતિ એમ કહી જવું તો પુરુષ સંપરિશ્વક્તો. પણ કોના સાથે સંપરિશ્વક્તો? પાછું સંપરિશ્વક્તો નિષ્ફળ થઈ જાય. પુરુષ પ્રાજ્ઞના આત્મના સંપરિશ્વક્તો, આલિંગન જે કરે છે તે અને જેનાથી આલિંગિત થાય છે તે બંને જુદું જુદું હોવું જોઈએ તો જ કોઈક વિષયમાં પ્રાપ્તિ થાય. જુદું જ ના હોય તો જીવ અને પરમાત્મા જીવને પરમાત્મા પ્રાપ્ત થાય છે એવું સ્ટેટમેન્ટ જ ખોટું કહી ઠરે. કેમ કે જો જીવ અને પરમાત્મા જુદા જ ન હોય, સર્વથા જુદા ના હોય, સર્વથા એક જ હોય, તો જીવ અને પુરુષની પ્રાપ્તિ થાય, જીવ પરમાત્માને પ્રાપ્ત કરે છે, એ સ્ટેટમેન્ટ જ ખોટું થઈ જાય, ઇનવેલિડ થઈ જાય. જીવ બ્રહ્મવાદ એ ખોટું પડી જાય. તો તેથી શ્રુતિએ તો અહીંયા ભેદનું દર્શન ભેદથી જ વર્ણન કરેલો છે. જુઓ, પુરુષ પ્રાજ્ઞેનાત્મના સંપરિશ્વક્તો. ઓકે, તો સુષુપ્તિમાં પણ ભેદનો દર્શન થયો કે નહીં? થયો. એટલે કે વર્ણન જુઓ તમે, સુષુપ્તિનો વર્ણન શ્રુતિએ કઈ રીતે આલેલો છે. એમ તો સુષુપ્તિની અંદર અદ્વૈતનો અનુભૂતિ જીવને થાય છે, પણ વર્ણન કઈ રીતે કર્યું છે જુઓ તમે. પુરુષ પ્રાજ્ઞના આત્મના, એ જીવ પરમાત્માને પ્રાપ્ત થાય છે. મતલબ વર્ણન તરીકે દ્વૈત છે, વર્ણન તરીકે દ્વૈત છે, અનુભૂતિમાં અદ્વૈત છે. બરાબર સ્ટેટમેન્ટ છે. આવ્યું ને સમજમાં? તેથી કરીને મહાપ્રભુજી કે ભાઈ અહીંયા જીવ બ્રહ્મવાદ નથી, અહીંયા અંશાંશીવાદ છે, તાદાત્મ્યવાદ છે. અહીંયા જીવ બ્રહ્મવાદ નથી અહીંયા કહેવામાં આવ્યો.
વર્ણન થયું છે ધવલભાઈ, તો કોઈકને તો અનુભૂત થયું જ હશે ને. એટલે સમજમાં ના આવી. એટલે અનુભૂતિ કોઈને થયા વગર તો આ વર્ણન કઈ રીતે આવ્યું હોય? પણ ગાઢ નિદ્રામાં હોય એટલે અનુભૂતિને તો વર્ણન કેમ કરી શકે? આ થયું છે ને, પણ આ શ્રુતિએ તો વર્ણન કર્યું જ છે ને. મેં હમણાં જ કહ્યું ને તમને કે લખ્યું તેનો મતલબ કે સુષુપ્તિમાં તો કોઈ લખે નહીં ને. લખ્યું કોનામાં લખ્યું છે? ઊંઘ તો થોડી લખ્યું હશે, જાગ્રત અવસ્થામાં જ લખ્યું હતો, તો સમાધિ ભાષામાં લખ્યું હશે. હા, એક્ઝેક્ટલી. એટલે સમાધિ ભાષામાં કોઈએ અનુભૂત કર્યું ત્યારે આ લખાયું એમ નહીં. અનુભૂત પહેલા થયું, પાસ્ટમાં. અનુભૂત કરતા કરતા તો કોઈ લખી ન શકે ને. ના, પછી થયું. એટલે તો આર્ષ દ્રષ્ટા કહેવાય. વર્ણન પછી થયું. સમાધિ અવસ્થાની અંદર કે અસમાધિ અવસ્થાની અંદર તમને સમાધિની કોઈ જરૂર નથી. તમે ખુદ તમે કહી શકો કે હું આજે સારી રીતે ઊંઘ્યો. તમે પોતે જ કહી શકો છો જાતે. તમને પ્રાપ્ત થાય રાત્રે તો તમે સવારે ઉઠીને નથી કહેતા એકદમ મસ્ત ઊંઘ આવી ગઈ. તો તમને પોતાને જ ખબર પડે, તમારે સમાધિની કોઈ જરૂર નથી તેમાં. બરાબર. પણ આપણે ઐક્ય થયું એવું તો અનુભવ નથી કર્યો ને, એમ મારું કેવું છે. મસ્ત ઊંઘ આવી એનો અર્થ આપણે અનુભવ કર્યો એવું કેવી રીતે કહી શકીએ? પણ અનુભવ જ નથી કર્યો એ તો કહી રહ્યો છું. જાગ્રત અવસ્થામાં તો ખબર જ ના પડે ને આપણને. સુષુપ્તિમાં ખબર ના પડે, જાગ્રત અવસ્થામાં થોડી કહું છું. સુષુપ્તિની અંદર તો તમે અનુભૂત કરી જ નથી શકતા કંઈ પણ. સુષુપ્તિમાં કેવી રીતે તમને ખબર પડે કે હું અનુભૂતિ કરી રહ્યો છું? છે ને તમારે ત્યાં અદ્વૈતતા આવી જાય. તને જ ખ્યાલ નથી કે હું સૂઈ રહ્યો છું સુષુપ્તિમાં. તો તમે એક વાત સમજો, કોમામાં જાઓ તો માણસને ખબર છે કે હું કોમામાં છું? નથી ખબર. પણ એને એ કોમામાં શું થયું એને ખબર નથી, રાઈટ? એ તો આમાં ઐક્યમાં શું થયું એ તો તમે ઐક્ય થયું કે ન થયું એ હાઉ ડુ યુ નો? તમને તો ખબર ના પડી ને. તો એનું આ વર્ણન કઈ રીતે આવ્યું એમ કોઈકને ખબર? ઋષિ મુનિઓએ જે વર્ણન આર્ષ દ્રષ્ટિ એ તમે કીધું એ બરાબર. આર્ષ દ્રષ્ટા તો એક વાત છે, પણ આ તો એક સમજવાની વાત છે કે આર્ષ દ્રષ્ટાના કારણે તો થાય છે સમાધિ ભાષામાં, સોરી સમાધિ સ્ટેટમાં. પણ સાયકોલોજીકલી પણ આને પ્રૂવ કરી શકાય. તમને કોઈ આર્ષ દ્રષ્ટાની જરૂર નથી, હું એ તો પોઈન્ટ કહી રહ્યો છું તમને. અચ્છા. સાયકોલોજીકલી પણ અત્યારે સાયન્સને ખબર છે કે તમને આ સ્ટેટમાં તમે જાઓ તો તમને ડ્યુઆલિટીનો કોઈ પણ જાતનો અનુભૂતિ થતી નથી. પ્યોર નોન ડ્યુઆલિટી જ રહે છે તે વખતે. તો એમાં સાયકોલોજીકલી પણ દે કેન પ્રૂવ ઇટ. એમાં કઈ સમાધિની કોઈ એટલી આવશ્યકતા અહીંયા નથી એમ પ્રૂવ કરવા માટે. બરાબર. સાયકોલોજીકલ એનાલિસિસ કરો ને તમે ડીપ સ્લીપ નો, અને ઇવન બ્રેન નું એનાલિસિસ કરો ને તમે, તો તમને ખબર પડી જાય બ્રેન ની એક્ટિવિટી બધું મૂકે છે ને નોટ્સ ને બધું કઈ સમથિંગ એમાં ખ્યાલ આવતો હશે, રાઈટ? ખબર પડી જાય. તમે કોમામાં રાખો, કોમામાં રાખો માણસ, બ્રેન ટેસ્ટ કરો તો ખબર હમણાં પડી જાય કેટલી એક્ટિવિટી ચાલે છે બ્રેનમાં, આગળ ચાલી રહી છે. એમાં આઈ ડોન્ટ થિંક કે તમને એટલી બધી આર્ષ દૃષ્ટિની જરૂર પડે. જે જરૂર પડી આર્ષ દૃષ્ટિની એ અર્થે કે નોન ડ્યુઆલિટી નો અનુભૂત તો થાય છે ત્યાં, પ્યોર નોન ડ્યુઆલિટી રહે છે, પણ એના કારણે બ્રહ્મ સાથેની નોન ડ્યુઆલિટી થાય છે કે અબ્રાહ્મિક છે કે બ્રાહ્મિક છે એનું ડિસિઝન તો આર્ષ થી થાય છે. હા, એક્ઝેક્ટલી. એ જ મારું કહેવાનું. હા, બાકી જ ને નોન ડ્યુઆલિટી પર સે વિધાઉટ બ્રાહ્મિક ઓર અબ્રાહ્મિક એ તો સાયકોલોજીકલી થી પણ પ્રૂવ થઈ જાય. બ્રેન એનાલિસિસ કરો તો પણ, બ્રેન ની એક્ટિવિટી નો એનાલિસિસ કરો તો ખબર પડી જાય. પણ એ બ્રાહ્મિક
ઐક્યને પ્રાપ્ત થાય છે કે અબ્રાહ્મિક છે કે આબ્રાહ્મિક છે, એ તો ડેફિનેટલી આ સમાધિ સ્ટેટની આઉટપુટ છે. બરાબર. એને વિમોક્ષ આપણે ગઈકાલે શબ્દ વાપર્યો હતો, વિમોક્ષ સાથી થયું. મોક્ષ અને વિમોક્ષ એ બંનેમાં ફરક છે કે સેમ જ વર્ડ? નહીં, એ જ વિશિષ્ટ મોક્ષ, વિશેષ રીતે મોક્ષ. મોક્ષ વિમોક્ષ. એટલે મોક્ષનો એક સ્નેપશોટ કહીએ ને, જેમ એ સુષુપ્તિની અંદર બતાવ્યો. એક પિક્ચર, એક ટાઈપ ઓફ વન ટાઈપ ઓફ મોક્ષ સુષુપ્તિ, ટેમ્પરરી ઊંઘમાં હોઈએ ત્યાં સુધી. તો એ સુષુપ્તિ જે છે એમાં તો ભેદનું વર્ણન છે. હવે સમજમાં આવ્યું ને? હા હા હા. શારીર અને પ્રાગ્યથી ભેદ કરે છે શ્રુતિ. તેથી કરીને અહીંયા એક બીજો પણ આપણને રીઝન મળે છે કે અહીંયા ભેદથી દર્શન છે, ભેદથી વર્ણન છે, તેથી કરીને સુષુપ્તિ અવસ્થામાં પણ જીવ બ્રહ્મવાદ સાચો ઠરતો નથી. ઓકે, જીવ બ્રહ્મવાદ ઠરે છે ત્યાં. તેથી કહે છે અત્ર પિતા અપિતા ભવતી, માતા અમાતા, લોકા અલોકા, દેવા અદેવા, વેદા અવેદા. જે જાણે છે તે પણ અજાણ્યો થઈ જાય છે. જેટલો પણ, એક વાત સમજો, સ્કોલર્સ એકદમ પરફેક્ટ આઇન્સ્ટાઈન પણ ઊંઘતો હશે ને તો એની આઇન્સ્ટાઈનતા બાજુમાં મૂકીને ઊંઘતો હશે. એ પેલા ગધેડાની ઊંઘ અને આઇન્સ્ટાઈનની ઊંઘ બંને સરખી થઈ જાય. એટલે ડોબામાં ડોબો માણસ પણ ઊંઘતો હોય અને આઇન્સ્ટાઈન પણ ઊંઘતો હોય તો બંને સરખા થઈ જાય. અને ઉશીકું ખસી જાય તો એને ખબર ના પડે. ખબર પડી ને તમને? હા, બરાબર. તો સુષુપ્તિમાં માતા માતા ભવતી, પિતા પિતા ભવતી. પિતા પિતા નથી રહેતો, માતા માતા નથી રહેતી. વેદા અવેદા, દેવા અદેવા, દેવ પણ અદેવ થઈ જાય છે. અસુર પણ જો કે નેગેશન છે, નય પ્રત્યય છે, છતાંય નય સમાસ છે, પણ નેગેશન છે. નેગેશન ના અર્થે પણ જુઓ તમે તો અસુર પણ અસુર નથી રહેતો તે વખતે ઊંઘે ત્યારે. બ્રહ્મને મળી જાય. હા, કોઈ બધા ગધેડો નથી રહેતો ઊંઘે. બધા એક થઈ જાય છે, જોયું ને? કારણ કે ગધેડાને ગધેડો છું એમ નહીં ખબર પડતી હોતી તે વખતે. અને પણ હું આઇન્સ્ટાઈન છું એ પણ એને ખબર નથી પડતી ઊંઘતો વખતે. એટલું તત્વ રૂપે થઈ ગયું એમ જ સમજવાનું ને. શું કહ્યું? તત્વની જેમ જ થઈ ગયું એવું સમજવાનું ને. હા, એટલે સ્વાપ્યાત પ્રમાણે. હા, ચાંડાલો અચાંડાલ ભવતી. ચાંડાલ પણ અચાંડાલ થઈ જાય છે. ચાંડાલ નથી રહેતો. પુણ્યાત્મા નથી રહેતો અને પાપાત્મા નથી રહેતો. એ વખતે બધું અદ્વૈત થઈ જાય. એવી સુષુપ્તિની મહાનતા છે, મહાત્મ્ય છે સુષુપ્તિનો. એકદમ મોક્ષ જેવો ફિલિંગ આવે સુષુપ્તિની અંદર. પૌલકસ અપૌલકસમ ભવતી, એવી રીતે. ખરાબમાં ખરાબ જાતિ હોય તો પણ જાતિનો પણ ડિફરન્સ નથી રહેતો, વર્ણનો ડિફરન્સ નથી રહેતો. ઇવન મનુષ્ય છે એવો પણ ડિફરન્સ નથી. પ્રાણીઓ અને મનુષ્ય પણ એક થઈ જાય છે. એમ સમજમાં? બધા એક થઈ જાય તે વખતે બધા એક થઈ જાય છે. તો આ બધી જેટલું પણ અહીંયા વર્ણન છે, અહીંયાથી શરૂ કરીને
આઈ થિંક 31 સુધી છે ને વર્ણન સુષુપ્તિનું. હા, 31 સુધી છે, રાઈટ? 31 સુધી છે. પંચમ બ્રહ્માંડ થઈ ગયા. 25 સુધી છે. 32 માં છે. एक दृष्टा अद्वैत है નહીં, એટલે 31મી સુધી બધું જ આવીનું વર્ણન છે. બીજાની 32માં જુઓ હવે. સલિલ એકો દ્રષ્ટા અદ્વૈતો ભવત્યેષ બ્રહ્મલોક સમ્રાડયતિ હૈનમ અનુશશાસ યાજ્ઞવલ્ક્ય એષા પरमा ગતિરેષાસ્ય પरमा સંપદે એષોસ્ય પરમો લોક એષોસ્ય પરમાનંદ એતસ્યૈવ આનંદસ્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતિ. બરાબર આવી ગયું છેલ્લે આનંદ માત્ર. કયા પેજ પર છીએ આપણે? 32મી શ્રુતિ. સલિલ એકો દ્રષ્ટા 45મું પેજ છે. 247. 247. હવે જુઓ, એટલે હવે મોક્ષનો ફલાવસ્થાનો વર્ણન કર્યો અહીંયા. જ્યારે ફલાવસ્થા જીવને પ્રાપ્ત થાય, મોક્ષ રૂપ ફલાવસ્થા પ્રાપ્ત થાય, તો સુષુપ્તિની અંદર જેમ ઐક્ય થાય છે તેવી જ રીતે અહીંયા જુઓ હવે એનું વધારે વર્ણન છે. ફલદશાનું વર્ણન છે. સર્વાત્મ ભાવ જે ફલદશા છે એનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે. સલિલ એકો દ્રષ્ટાદ્વૈતો ભવત્યેષ, એવી રીતે એનું અહીંયા વર્ણન છે. ફલાવસ્થા સર્વાત્મ ભાવનું વર્ણન છે અહીંયા. તો સર્વાત્મ ભાવનું વર્ણન કઈ રીતે છે અહીંયા? એટલે ભગવાનનું ફલત્વ, ભગવાન ફલરૂપ છે એ ફલરૂપ અહીંયા જણાવવામાં આવેલું છે. સલિલ એકો દ્રષ્ટાદ્વૈતો, ભગવાન કેવા છે, ભગવાન ફલરૂપ ભગવાન કેવા છે એનું વર્ણન અહીંયા છે. અહીંયા એને સલિલ તરીકે કહે છે. સલિલ એટલે કે શુદ્ધ, એકદમ શુદ્ધ જે જલ હોય તેને સલિલ કહેવાય. સલિલ એકો દ્રષ્ટા. તો બ્રહ્મનો ફલરૂપ જે બ્રહ્મ છે તેનું અહીંયા વર્ણન છે, અને બ્રહ્મને કહે છે સલિલ. તો શુદ્ધ જે જલ હોય તેને સલિલ કહેવાય. તો શુદ્ધ જલ જે છે તે બ્રહ્મને માટે શુદ્ધ જલ એવું વિશેષણ એટલા માટે વાપર્યું કેમ કે બેઝિકલી બ્રહ્મની અંદર કોઈ પણ જાતનો વિજાતીય સ્વગત ઇત્યાદિ વિજાતીય સજાતીય તો છે નહીં બ્રહ્મની અંદર. સજાતીય વિજાતીય અને સ્વગત ત્રણ. હા, તો સલિલ એકો એકદમ શુદ્ધ છે. બ્રહ્મની અપહત પાપમત્વ પણ અહીંયા જો જણાવવામાં આવે છે, જણાય આવે છે અહીંયા કે સલિલ એકો અશુદ્ધ નથી, શુદ્ધ છે. અને જ્યારે અપહત પાપમત્વ પણ એનું જ્યારે સિદ્ધ થયું, તો જ્યારે પણ એ જલની અંદર જ્યારે એ સલિલ એકો દૃષ્ટા, તો બ્રહ્મને માટે ફરી બીજું પણ વિશેષણ વાપરે છે, દૃષ્ટા અને અદ્વૈત. આ બધા જે છે બ્રહ્મના માટે વપરાયેલા છે. એ દ્રષ્ટા પણ છે, એ અદ્વૈત પણ છે. તો પાપાત્મા તો અસાધારણ ધર્મ છે ને. હા, સમ્રાટ, જો બ્રહ્મલોક સમ્રાટ સમ્રાટ છે, પરમ ગતિ રૂપ છે, પરમ લોક છે, પરમ આનંદ છે. ગતિ એશાસ્ય, આ જ ગતિ છે, પરમ ગતિ છે. એશાસ્ય પરમા ગતિ, એશાસ્ય પરમા સંપદે આનંદ છે. આ પરમ સંપત્તિ છે. એશોસ્ય પરમો લોક, આ એક જ પરમ લોક છે. કોણ? બ્રહ્મ. બ્રહ્મની ફલરૂપતા અહીંયા બતાવવામાં આવ્યું છે. એશાસ્ય પરમો લોક, એશોસ્ય પરમ આનંદ, આ જ પરમ આનંદ છે. જીવને માટે નથી, આવે સમજમાં? આ બ્રહ્મને માટે. એતસ્યૈવ આનંદસ્યાની આનંદસ્ય અન્યાની ભૂતાની, અને આના આનંદના કારણે બીજા બધા જે ભૂતો જે છે એ આ આનંદની શુદ્ર માત્રાથી
અહીંયા ઉપજીવંતી, ક્ષુદ્ર માત્રાથી તેનું ભરણ થાય છે. તો પરમાનંદ જે છે, પરમાનંદ ભગવાનની પરમાનંદતા સિદ્ધ કરી અને એ પરમાનંદની ના આનંદથી જ આ બધા જે સૃષ્ટિની અંદર જે પણ ચેતન આત્મા જે છે તે આત્માનો ભરણ પણ એનાથી જ થાય છે. એતસ્ય એવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતિ. કેમ કે મેં તમને કહ્યું હતું નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. તમને ગઈકાલે જ કહ્યું હતું. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય કે એ આત્મનસ્તુ કામાય એ પરમાનંદ છે, અને નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી એ અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી થયું. સમજવાયું આટલું? બરાબર. એટલે એ પરમાનંદ છે, તેથી કરીને પરમાનંદ બહાર નીકળીને વિત્તમાં જાય છે કે પુત્રમાં જાય છે કે પતિમાં જાય છે ઇત્યાદિ બધે એની અંદર રિફ્લેક્શન થાય છે. પણ સોર્સ કોણ છે? સોર્સ પરમાનંદ. પરમાનંદ સોર્સ બ્રહ્મ છે, પરમાત્મા છે. સોર્સ એ છે, બાકી બીજે બધે જે બહાર નીકળીને એ વિત્તમાં જતો રહે, રિફ્લેક્ટ થાય, અથવા તો પુત્રમાં રિફ્લેક્ટ થાય કે પતિમાં રિફ્લેક્ટ થાય, ગમે તેમાં રિફ્લેક્ટ થાય, ગમે તે વસ્તુમાં બાહ્ય વિષયો કે અન્ય જે વિષયો છે તેમાં રિફ્લેક્શન થાય. રિફ્લેક્શન થાય છે, એ રિફ્લેક્શન નો સોર્સ કોણ? સોર્સ છે બ્રહ્મ. બ્રહ્મ છે, સોર્સ છે. તેથી બ્રહ્મની અહીંયા ફલરૂપતા કરી કે સલિલ એકો દૃષ્ટા અદ્વૈતો ભવત્યેશ બ્રહ્મલોક સમ્રાડેતિ એશાસ્ય પરમા ગતિ એશાસ્ય પરમા સંપદે એષ સંપદે એષોસ્ય પરમો લોક એષોસ્ય પરમાનંદ એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતિ. બધી આનંદની ગણતરી બતાવી છે. પછી તો એ આનંદની ગણતરી એમાં આપણે નહીં જઈએ. મનુષ્યાણારબ્ધ સમૃદ્ધો ઇત્યાદિ ઇત્યાદિ જે છે, એક મનુષ્યનો આનંદ બરાબર 100 મનુષ્યનો આનંદ બરાબર 1 ને રાજા ને વિધિ ઇત્યાદિ ઇત્યાદિ ઘણું બધું છે. અધિપતિ, પછી આગળ મનુષ્યનો પરમ, આ બધું પિતરનો છે, પછી પિતર થી ગંધર્વ છે ઇત્યાદિ. એ બધી આપણામાં તો તમે જાતે કરી લેજો, એમાં એવું કઈ એક્સપ્લેનેશન ની કઈ બહુ આવશ્યકતા નથી. કયા સ્કંદમાં આવે છે? આપણા તૃતીય કે દ્વિતીય સ્કંદમાં આવે? ના, અહીંયા છે ને 33માં શ્રુતિમાં બધું છે. અને આપણા ભાગવતજીઓ પણ આવે છે ને? આવે છે. ના, આઈ થિંક તૈત્રીય ઉપનિષદમાં આવે છે. બીજું તો ભાષ્યમાં આપેલું છે. તૈત્રીયમાં આવે છે. તૈત્રીય ઉપનિષદમાં પણ આવું જ આવે છે. આવું જ આવે છે. બ્રહ્માજીના કે એક રાત બરાબર બ્રહ્માજીની આવે છે. શરણ્યમાં આવે છે. તો ફલાવસ્થાનો સમજમાં આવ્યું ને? 33માં ફલાવસ્થા છે ફરી પાછી. એટલે બ્રહ્મનો અહીંયા ફલત્વ જણાવ્યો. તો હવે જો બ્રહ્મનું ફલત્વ જણાવ્યું તો એમાં જીવનો ફલત્વ જણાવાય? અહીંયા જીવ બ્રહ્મવાદ સાચો ઠરે? ના ઠરે. કઈ રીતે ઠરે? અહીંયા જીવ બ્રહ્મવાદ ને કઈ રીતે? બ્રહ્મ જ જો જીવનો આભાસ હોય તો એ આનંદ કેવી રીતે, એ પરમાનંદ કઈ રીતે હોય? એશોસ્ય પરમાગતિ એશોસ્ય પરમાનંદ, આવું કઈ રીતે કહી શકે શ્રુતિ? બ્રહ્મ અને જીવ જો સર્વથા અદ્વૈત હોય, બંને ઇક્વલ જ હોય, તો આવું કઈ રીતે ભેદથી વર્ણન કરી શકે? મોક્ષનું વર્ણન તો જો, આનંદનું વર્ણન, ફલનું પણ વર્ણન ભેદથી કરેલો છે. આવું કઈ રીતે કહી શકે? ન કરી શકે. એટલે અહીંયા ફરી પાછો અહીંયા એ પોઈન્ટ કરે છે, આ જો જીવ બ્રહ્મવાદ સાચો હોય, આવું વર્ણન કરવું ન જોઈએ શ્રુતિએ. અને પછી જો મહાપ્રભુજી કહે છે કે દર્શનીય ગ્રહણમ છે ને, શું છે જુઓ તો,
एष ब्रह्मलोक इत्यारभ्य नुशशासयित एतदमृतम् इत्यन्तेन आनन्दरूप भगवान् प्रतिपादितः फलत्वाय एतावतो अभय असंग प्रतिपादितः तस्यानुभवारूढत्वाय पुनः प्रश्नः दर्शन दर्शनादर्शनावापोद्वापाभ्यां सिद्धं मम संगो ह्ययं पुरुष इति एवं जीव सुषुप्तौ भगवन्त च ज्ञात्वा मोक्षोपायं पृच्छति. તો અહીંયા શું છે? અસંગો હિ અયમ પુરુષ એમ કહ્યું છે ને, ક્યાં ગયું એ અસંગો હિ અયમ પુરુષ? 15મી શ્રુતિમાં છે. હા, 15મી શ્રુતિમાં છે ને અસંગો હિ અયમ પુરુષ. બસ તો અહીંયા સમજમાં આવ્યું ને, અસંગો હિ પુરુષ હિ અયમ પુરુષ. અસંગો એ કઈ રીતે સમજમાં આવી ગયું ને? અસંગો હિ અસંગતા પુરુષની જે છે અહીંયા ફરીથી એ દર્શાવવામાં આવી તો સમજમાં આવે છે આમે. તો તેથી કરીને એવમ જીવમ સુષુપ્તૌ ભગવંતમ ચ જ્ઞાત્વા મોક્ષોપાયમ પૃચ્છતિ. પછી જુઓ, પછી એવું યાદ રાખવાનું ને કે વચ્ચેનું પ્રકરણ બ્રહ્મનું હતું ને હવે પાછું જીવનું આવ્યું. પહેલા જીવનું હતું, પછી વચ્ચે બ્રહ્મનું હતું, પછી હવે જીવનું આવ્યું. ના, પ્રકરણ તો બ્રહ્મનો જ છે. હવે આ તો વચ્ચે જીવ વાક્ય, જીવનો વર્ણન વચ્ચે આવે છે, પણ પ્રકરણ બ્રહ્મનો છે. વર્ણન આવે. હા, અથથી તો પ્રકરણ ચેન્જ થઈ ગયો. અથથી એટલે પ્રકરણ હજુ બ્રહ્મનો જ છે. પણ જીવનું વર્ણન આવે છે. વર્ણન, હા, વર્ણન ક્વચિત વર્ણન આવી શકે, પણ પ્રકરણ બધો બ્રહ્મનો છે. હવે જનક કહે છે કે તેથી કરીને જો ભગવાન આવા ફલરૂપ હોય, પરમાનંદ રૂપ હોય ભગવાન, તો ભગવાનની આ પરમાનંદતાને આપણે માણી કઈ રીતે શકીએ? એક હવે અહીંયા પ્રશ્ન કે મોક્ષોપાયમ પૃચ્છતિ. હવે એનો મોક્ષનો ઉપાય હવે પૂછે છે. એવમ જીવમ સુષુપ્તો ભગવંતં ચ જ્ઞાત્વા, એટલે કે જીવનો સ્વરૂપ જાણીને, સુષુપ્તિનો જાણીને અને ભગવાનનો પણ સ્વરૂપ જાણીને હવે કહે છે કે મોક્ષનો ઉપાય હવે શું? ત્રણેયનો સ્વરૂપ જાણી લીધું ને. હવે જીવની અસંગતા જાણી લીધી, એટલે જીવ અને પ્રકૃતિ ભિન્ન છે. જીવ ને પ્રકૃતિ ભિન્ન થઈ ગયા. હવે બ્રહ્મ અને જીવ તરફે ગયો. હવે એમને સુષુપ્તિની અવસ્થાનું પણ વર્ણન કર્યું કે સુષુપ્તિમાં શું થાય છે, કેમ સુષુપ્તિની જરૂર પડી, કેમ કે ત્યાં અદ્વૈતને સમજાવવું છે. તો અદ્વૈતને સમજાવવા માટે સુષુપ્તિ સમજાવી, પછી ભગવાનનું વર્ણન કર્યો. હવે ભગવાનના વર્ણન એટલે કે ફલનું વર્ણન કરીને હવે કહે છે કે હવે આ ફલને પ્રાપ્ત કરવા માટેનો સાધન શું છે? ઓકે, એવમ જીવમ સુષુપ્તો ભગવંતમ ચ જ્ઞાત્વા મોક્ષોપાયમ પૃચ્છતિ તત્ર યાજ્ઞવલ્ક્યસ્ય ભયમ જાતમ. હવે મહાપ્રભુજી કહે છે કે ત્યાં યાજ્ઞવલ્ક્યને ભય થયો, મર્યા. હવે મોક્ષનો ઉપાય ખરેખર જો હું કહી દઈશ કે આ ભગવાનને પ્રાપ્ત કઈ રીતે કરાય, તો આ તો એકદમ બુદ્ધિ વાળો છે, જરાક કહીશ ને સમજી લેશે. તત્ર યાજ્ઞવલ્ક્યસ્ય ભયમ જાતમ. વલ્ક્યને ભય થયો કે આ જનક એકદમ ચાલાક માણસ છે, જો કઈક જરાક પણ જો હું એકદમ ક્લારિટી પૂર્વક કહી દઈશ ને તો એ સમજી જશે. તો યાજ્ઞવલ્ક્ય શું કર્યું? નિર્બંધનેન અપી સર્વમ જ્ઞાસ્યતિ ઇતિ બુદ્ધિરાયમ. જો કહે છે યાજ્ઞવલ્ક્ય એટલે મહાપ્રભુજી કહે જગન્નાથ એકદમ સુબુદ્ધિ વાળો છે. જરા તેમને જો હિન્ટ મળી જાય બધું ખબર પડી જાય જનકને. બુદ્ધિરાયમ નિર્બંધનેન અપી સર્વમ જ્ઞાસ્યસ્ય ઇતિ. બધું જ જાણી લેશે, બધું જાણી લેશે. જીવ બ્રહ્મ ધર્માને એકીકૃત્ય જીવ ઉપક્રમણેન બ્રહ્મ ઉપસંહારેણ. તેથી કરીને યાજ્ઞવલ્ક્ય એવું વિચાર્યું હવે આની ખીચડી પકાવો. ખીચડી પકાવો એટલે મિક્સ કરો. જીવના વર્ણનથી ચાલુ કરો, ઉપક્રમ કરો અને ઉપસંહાર બ્રહ્મથી કરો, બ્રહ્મના વર્ણન. હવે એને સમજવું હોય તો સમજી લેશે. પછી પેલા ઝઘડામાં પડશે પછી કે ઉપક્રમવાદી એમ કે ઉપક્રમ કર્યો જ શા માટે? ઉપક્રમ એકદમ ઇમ્પોર્ટન્ટ છે એટલે જીવને પ્રાપ્ત કરો એમ થયું.
ઉપસંહારવાદી કહે કે તો બ્રહ્મ જ બધું છે, જીવનું તો કઈ છે જ નહીં, તો પછી કરવા ધરવાનું કઈ નહીં, બધું બ્રહ્મ જ છે. એટલે યાજ્ઞવલ્ક્ય જાણી જોઈને ડેલિબરેટલી જીવ બ્રહ્મ અને બ્રહ્મ ધર્મ જીવ ધર્મ અને બ્રહ્મ ધર્મને એકીકૃત કરીને હવેનું પછીનું વર્ણન બધું કરેલું છે. એટલે હવે બધી એટલી બધી ચાલાકાઈથી એમણે વર્ણન કરેલું છે, બિચારો ગભરાઈ જાય કે આ જીવનું વર્ણન છે, બ્રહ્મનું વર્ણન છે, ખબર જ ન પડે. તો એ આ આખો જે રેફરન્સ ચેન જેને ખબર હોય, મહાપ્રભુજીની જેમ આખી રેફરન્સ ચેન ને ખબર હોય કે આના પછી શું અને કેમ કરવામાં આવ્યું, તો જ એને ખ્યાલ આવે, નહીં તો ન ખ્યાલ આવે. તો તેથી કહે છે જીવ બ્રહ્મ ધર્માને એકીકૃત્ય, બંનેને એકીકૃત કરીને હવે પછીનો વર્ણન કરેલું. જો કે છે બ્રહ્મ પ્રકરણ. જીવોપક્રમણેન, જીવના ઉપક્રમ કરીને બ્રહ્મોપસંહારેણ, બ્રહ્મથી એનો ઉપસંહાર કર્યો. તત્ર સંયત્ર ઇતિ જીવસ્ય મૂર્છ. હવે જુઓ, હવે પછીની જેટલી પણ ડિસ્ક્રિપ્શન છે ને, જે જુઓ નીચે જુઓ, નેક્સ્ટ બધા $36, $37 એ બધા જુઓ. એ જ કાઢ્યું છે. 36 માં શું કહે છે? 36 માં જુઓ, સંયત્રાય મણિમાનમ ન્યેતિ જરયા વોપતપતા વાણીમાન નિગચ્છતિ. આ જુઓ નીચે ઉદુંબર ફલ છે ને, જે પીપલ ફલ, આમ્ર ફલે અથવા તો ઉદુંબર ફલ પડે છે. પીપલમ વા ઔદુંબરમ વા પીપલમ વા, અથવા તો તદ્યથા આમ્રમ ઔદુંબરમ વા પીપલમ વા બંધનાત પ્રમુચ્યત એવમેવ અયમ પુરુષ. હવે અહીંયા એનું વર્ણન જે છે, ત્યાં જીવથી ચાલુ કર્યો વર્ણન. જીવ જયારે જરાવસ્થામાં જાય, પછી મરણાવસ્થામાં જાય ત્યારે શું શું થાય છે એ બધું ચાલુ કર્યું હવે વર્ણન. બરાબર. મૂર્છા અવસ્થા પ્રાપ્ત થાય છે, ઉપતાપની અવસ્થા જે છે એ બધી અવસ્થાઓનો હવે જીવનો વર્ણન. અંત સમયનો જે જીવનો અંત સમયનો વર્ણન જે છે, હવે ભયાનક વર્ણન હવે શરૂ કરે છે. હવે બધી ઇન્દ્રિયો એની સમક્ષ થાય છે, એની બધી પાસ્ટ હિસ્ટ્રી, બધી જે બધા ચોપડા જે છે બધા ખુલતા જાય છે. પછી જે એન્ડમાં બધું બહાર આવીને પછી બધો બહાર આવે. પાસ્ટ બધી પાસ્ટમાં શું શું કામ ખરાબ કર્યા ને એ બધું સામે આવે. મરણ વખતે એટલે મરણાવસ્થાની અંદર બધી જ ઇન્દ્રિયો સામે આવીને પછી તમને બધો જ યાદ કરાવે કે અમે શું કર્યું. હવે આ બધું આટલી બધી જિંદગીમાં પાસ્ટમાં શું શું ખરાબ કામ કર્યા. જો ખરાબ ના કામ કર્યો તો બધું સારું સારું યાદ આવે. તારો મેળવવો પડે ને વર્ષના અંતે. તો ખરાબ કર્યું, ખરાબ વધારે કર્યું એ તો વધારે પછી ખરાબ જ બધા પાપો જ બધા સામે આવે મરણાવસ્થામાં તો. અને જો પુણ્ય કર્યો હોય તો પુણ્ય સમક્ષ આવે. પણ જે પણ કર્યું હશે બધું મરણાવસ્થાની અંદર પછી બધી ઇન્દ્રિયો સામે આવીને ઉપસ્થિત થશે. પછી તમારે પિક્ચર બતાવશે એમ ને જિંદગીનું. એ બધો પાછળનો રિવાઇન્ડ કરીને બધી પિક્ચર બતાવે તમને. અત્યારથી ગભરામણ થાય છે. આપડે કે છે ભગવત નામ લેવડાવવાનું, બાકીના જે બધા હોય ભગવત. તો હવે એ અવસ્થા, જરા અવસ્થા, પછી જે મરણાવસ્થા, મૂર્છા અવસ્થા ઇત્યાદિ જે પ્રાપ્ત છે, મરણાવસ્થાની નજીક આવીને મૂર્છા અવસ્થા જે પ્રાપ્ત, તે વખતનો બધો વર્ણન યાજ્ઞવલ્ક્ય કરે છે. મૂર્છા અવસ્થામાં અંદર તો ભાન હોય, બહાર ભાન ના હોય, પણ અંદર તો ભાન હોય ને. હા. અંદર નું તો બધું ક્રિયા ચાલતી હોય. હા, પણ એમને જે આ રીતે વર્ણન કર્યું છે ત્યાં
ત્યાં એવી રીતે વર્ણન કરેલું છે કે મરણાવસ્થામાં જે અવસ્થામાં તમને સારા કામ કર્યા હોય તો પુણ્યાત્મા હોય તો પુણ્ય જે ઇન્દ્રિયો જે છે તેની સૂક્ષ્મ જે ઇન્દ્રિયો જે છે એવી રીતે ટ્યુન્ડ અપ જ હોય. તેથી કરીને સત્વ ઇન્દ્રિયો હોય, એ સત્વ વધારે હોય ઇન્દ્રિયોમાં, તો પછી તમને મરણાવસ્થામાં અંતકાલે શું છે કે તમને સારા વિચારો આવશે, ભગવદ નામ સ્ફુરે તો અતિ ઉત્તમ, પણ જેવા વિચારો હશે અંતકાલની સમયે બસ એવો જ પછી નેક્સ્ટ તમારો જન્મ એવો થશે. અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવર. બેઝિકલી સૂક્ષ્મ ઇન્દ્રિયો એવી ટ્યુન્ડ અપ છે, એ સૂક્ષ્મ ઇન્દ્રિયો ટ્રાન્સફરેબલ છે. સ્થૂલ ઇન્દ્રિયો જતી રહેશે, લિંગ શરીર બરાબર છે. હા, અને સૂક્ષ્મ તો ટ્રાન્સફરેબલ છે. બરાબર, એ જ લઈ જાય છે પાપના પોટલા. જીવની જે ટ્રાન્સફર પ્રોસેસ છે, એક દેહની બીજા દેહની અંદરની જે આખી ટ્રાન્સફર પ્રોસેસ જે છે આખી, એ પ્રોસેસ ની અંદર સાથે સાથે સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ જાય છે. પોટલું સાથે જાય છે. એટલે જીવ છૂટે પેલા બીજો જીવ કરી લે છે. બરાબર. સ્થૂલ ઇન્દ્રિયો ત્યાગ, વાસનાઓ કહીએ છીએ તે. હા, એ જ બધું ભરાય. સદવાસના, મિત્ર વાસના ને અસદવાસના. એબ્સોલ્યુટલી. એટલે તો કહે છે ઇન્દ્રિયોને ટ્રેન કરો, નહીં તો શું થશે કે સૂક્ષ્મ ઇન્દ્રિયો એવી વાસના પ્રકટ કરશે. પછી જે રીતે જેવી કરશો તેવી ટ્રેન કરશે, એવી જ ટ્રેન થશે તે. એવું લડો, જેવું આવ્યું હોય એવું લડો. અને એ ટ્રાન્સફરેબલ છે પાછું, એ તો ઇઝીલી છૂટે નહીં પાછું. નથી કે મર્યા એટલે બધું જતું રહ્યું. બીજા જન્મે આવે ગીતાબેને કહ્યું જ ને, પણ આમે ખબર જ છે ને કે અથવા ધીમતામ કે યોગ ભ્રષ્ટો બી જાય, તે આપણને ખબર જ છે. ચારવાક જેવું તો છે નહીં કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ. પુનરાગમન થાય છે એનું શું? ચારવાક જેવું તો નથી ને અહીંયા કે એકવાર ગયા ફૂંકી નાખ્યો બધાને, તો ફૂંકી નાખ્યું બધું જતું રહ્યું. બધા એવું જ કે છે, કોણે જોયું છે બીજો જન્મ? શું કરો તમે? મોજ કરો બસ. એટલે તમે જોતા હશો કે કોઈક એવી જો પુણ્યાત્મા એવા હોય તે જન્મ લેતા હોય તો તેમને છે ને નાનપણથી જ બધું એકદમ જન્મજાત જ હોય, બધું પ્રજ્ઞા જે છે એકદમ સ્ફુરિત હોય છે. કેમ કે બેઝિકલી શું છે કે એમની છે, સમજમાં આવ્યું? બરાબર. ધવલભાઈ તમારું છે ને ગયા જન્મ બધું બાકી હશે ભણવાનું, એટલે અધૂરું રાખ્યું હશે. એટલે આપણે અત્યારે ભણી લો, બીજા જન્મે કમ લાગશે. આપણને ખબર જ છે, એટલે તો આપણે કરીએ છીએ ગરડા થયા તોય. એટલે જ આપણે ભણવું જોઈએ. આપણે એવું ના રાખવું જોઈએ, આપણને જેટલું આવડે એટલું આટલું, બીજા જન્મે તો કામ લાગવાનું જ છે. એટલે જ એક વાત સમજો, એટલે જ ઘરડા થાવ ને પછી કઈ ભણવાનું નહીં, કશું યાદ નથી રહેતું એવું નહીં કરવાનું. કારણ કે એ તમને યુઝફુલ થશે. તમે અત્યારે ભણશો કે ઘરડા થઈને ભણશો, ગમે ત્યારે ભણશો, પણ તમને એ યુઝફુલ તો થવાનું છે, કેમ કે સૂક્ષ્મ ઇન્દ્રિયો ટ્રેન થશે તમારી. ચોક્કસ ખરી વાત છે. પછી એવું ના કહેવાય કે હવે અત્યારે આ સ્ટેજ પર ભણીને સંસ્કૃત ભણીને શું કરવાનું, હવે 80 થયા, હવે સંસ્કૃત ભણીને શું? સંસ્કૃત ભણીને કરવાનું શું? એ પોઈન્ટ શું છે? બીજા જન્મે કામમાં આવવાનું છે. કેરી ફોરવર્ડ જેવું છે. કેરી ફોરવર્ડ છે, તે ઇન્વેસ્ટમેન્ટ છે. હવે એ બધા પેલા શું છે, ચારવાકીઓને તો ખબર ના પડે. અડધી પ્રજા આપણી ચારવાકી હોય છે, અડધી શું પાણી, તો એ તો ખબર જ ના પડે એ લોકોને. ખબર એ તો કે હવે અત્યારે શું, હવે મેલો ને હવે આટલા બધા ઘરડા ત્યાં હોય છે, હવે શું કરવાનું? ચારવાકીઓ તમે બધા જાઓ અહીંયાથી, કશું ખબર તો પડતી નથી.
એ રીતે છે. તો અહીંયા એ યાજ્ઞવલ્ક્ય તેનું વર્ણન કરે છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ પૂરું કરી દઈશું. આજ નેક્સ્ટ ટાઈમ આપણે આને કમ્પ્લીટ કરી દઈશું. પછી ચોથો પાઠ શરૂ કરવાનો. અમે ભણી લઈએ ને પછી હું મરી જઉં તો હું સૌથી ગોડી છું એટલે મને જલ્દી જલ્દી ભણવાનું યાદ નથી. પ્રતિભા એજ નું કઈ નથી. નહીં, એ તો કઉ છું યાદ રહેશે. એમ કઉ છું નેક્સ્ટ જન્મમાં પણ તમને હવે તમે એકવાર ફરીથી આમ ખાલી જોવાનું જ રહેશે તમને, પછી બધું યાદ આવી જશે. યાદ રહેશે. નેક્સ્ટ જન્મમાં તમે બહુ ભણવાનું નહીં રહે. ગયા વખતે સરભાવે કહ્યું હતું ગયા વીકમાં જ કે કેટલા જન્મ લઈ સુધાર આપણા ભાગવતજી પૂરા થશે. થશે વાંધો નહીં, અનેક જન્મે તો થશે ને. ઇન્વેસ્ટ કરવું જોઈએ. ચોક્કસ થશે ને જોઈએ. બેસી રહેવાનું જ નહીં, ટાઈમ છે જ ક્યાં. એક ભાઈ એક બેન એક સ્ટુડન્ટ ને ક્વેશ્ચન હતો. બાવાને કહ્યું હતું કે બાવા આટલું બધું અમે ભણીએ છીએ પછી અમે મરી જઈએ પછી બધું એકદમ ઝીરો થઈ જવાનું. બાવા એટલું હતું કેમ ઘણા જન્મજાત સંગીતકાર હોય છે, કેટલું સરસ ગાતા ને બધું. હવે અમુક વસ્તુ ફોરવર્ડ થાય એ કેરી ફોરવર્ડ થાય પછી આગળ મળે છે. 5 વર્ષની બાળકી ગીતા એ બધા સૂક્ષ્મ ઇન્દ્રિયોને લીધે. સૂક્ષ્મ ઇન્દ્રિયોના કારણે, રાઈટ. હા, એ લોકોને પહેલાથી ટ્રેન્ડ હોય ને એટલે પછી વાંધો ના આવે એમને. રાઈટ. તો એથી કરીને શું છે કે બાવાને એવા પ્રશ્ન પૂછે કે હવે પછી આટલું બધું કરવાનું, આટલું બધું આપણું અમે બધા ભણીએ અને પછી મરી જવાનું, પછી મરી જઈએ તો બધું જ એકદમ ઝીરો થઈ જાય મેમરી. એ બાવા કે તો પછી કે ફરી ચાલુ કરવાનું અમારે બધું વાંચવાનું. ના ના, બાવાએ આશ્વાસન આપ્યું હશે. હા આપ્યું હશે, પણ બાવા એવું શેર કરતા હતા. બિચારા એટલા કન્સર્ન્ડ હતા ને કે આટલું બધું ભણીએ ને પછી કે છેલ્લે પછી બધું જતું જ રહેવાનું હોય તો ફરી પાછું સ્ટાર્ટ કરવાનું બધું. ના ભાઈ ના, નહીં જતું રે કઈ. 1-2 અધ્યાય ભણાવી દે, નહીં તો પછી બાકી રહી જશે. આ 4 અધ્યાય ક્યારે પૂરા થવાના છે હું જીવું ત્યાં સુધી? તો રહી ના જાય. પછી તું બીજા જન્મે મળે કે ના મળે, સતત ભણી લો. અહીંયા રાખે દ્રઢ ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જય તેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, સાધન યોર નૈયા કલી में चासोय निवेरो, सुर कहा कहे दिविधांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश सर्वे वैष्णव. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.